ચક્કુન જોઈ કેવી સરસ હે, કોઈ દિવસ સાડી પહેર્યા વગર આવે નહીં હો, અભદ્ર કપડાં જ પહેરવાના જ નહીં. મેં પોતે મારે છોડીને એવી ટ્રેનિંગ આલી છે. બા તમે પોતે જો આટલા મોટા એક્ટર હોય, તમારી છોકરી તમારા કરતાં સારી જ એક્ટર હોય ને. હમણાં જ અમે એમના ઘરે ગયા ને ત્યારે એક વેતનો ચડ્ડો પહેરીને ફરતા હતા, જેમની સાસુને ગમતું બી નહોતું. આ તો અહીંયા આગળ આવે ને એટલે ભાભીને એવું બતાવવું પડે કે હું બહુ જ સંસ્કારી છું, એટલે સાડી પહેરીને આવે છે. હં, મારે છોડીને જુઓ, છોકરાઓની જવાબદારીઓ, અમારે પ્રિતેશ કુમારનું ટિફિન બનાવવાનું, સાસુને હાચવવાની, જુઓ તો ખરા. દરેક વ્યક્તિ એની જિંદગી કઈ રીતે જીવવી ને બા, એ એની ઉપર હોય છે. બરાબર છે. અહીંયા આગળ તમારા છોકરાનો પગાર ઓછો છે ને એટલે એને મદદરૂપ થવા માટે હું નોકરી કરું છું, એટલા માટે થોડું એડજસ્ટમેન્ટ મારે એમને તમારે બધાએ કરવું પડે છે. રહી છોકરાઓની વાત, તો કોઈ દિવસ મેં એમના છોકરાઓને એમના ખોળામાં નથી જોયા, એ ઓલવેઝ એના દાદીના ખોળામાં હોય છે, કેમ કે એમની ચકુબેનની જે સાસુ છે ને એને ઘર ભેગું કરીને રાખતા આવડે છે. બરાબર છે. એટલે એ પોતાની વહુને સારા થવા માટે એમને ઘરમાં કઈ રીતે રહેવું ને આવડે છે. એટલે છોકરાઓને મોટા છે ને ચકુબેને નહીં, એમની સાસુએ કર્યા છે. હં, એવું કંઈ નથી. મારે ચકુ ઘરનું છે ને બધું કામ કરે છે. તમે તો સવાર 9 વાગ્યા નીકળી જાઓ છો. થોડી વાક્ય રચના સુધારો. 9 વાગે નીકળી જાઓ છો ઘરનું બધું કામ કરીને, અને ચકુબેનને શું જવાબદારી છે? કચરા પોતું વાસણ બધું બંધાયેલું છે, કપડાં એમના મશીનમાં ધોવાય છે, રસોઈવાળી બાઈ આવે છે. કદાચ ચકુબેન થાળી પીરસે છે ને એટલે થાકી જતા હશે મારા મત પ્રમાણે, કેમ કે હું તો અહીંયા આગળ રોટલી દાળ ભાત શાક કરીને મારું ને એમનું ટિફિન ભરું, છોકરાઓનો લંચ બોક્સ ભરું છું, તમારા માટે સવારનો નાસ્તો બનાવું છું, સાંજે આવીને નાસ્તા બનાવું છું તમારા લોકોના માટે. બરાબર છે. સાંજે 7 વાગે તમે ચા પીવો છો એ બનાવું છું, પછી સાંજનું જમવાનું બનાવું છું. તમારી છોકરીએ તો આવો સ્ટ્રગલ કદાચ જોયો જ નથી, અને તોય જો તમે ફાંકા મારતા હોય કે મારી છોકરી બહુ કામ કરે છે, તો ખરેખર તમારા મગજનો ઈલાજ આવતો મારો પગાર આવે ને ત્યારે આપણે કરાવશું. હં બા, મારે તો 2 છોકરા એવા છે ને, મારો છોકરો ને મારી છોડી, અને મારે તો જમાઈએ છે ને ઘણો મને તો સારો મળે. કોઈ દિવસ કોઈ ડિમાન્ડ નહીં અમારે પ્રિતેશ કુમારને. તો મારો છોકરોય કોઈ દાડો કોઈ ડિમાન્ડ ના કરે બાપડો. આટલા જ બધા સારા છે પ્રિતેશ કુમાર, તો એ આવવાના હોય ત્યારે ઢોલ કેમ વગાડો છો કે કંદોઈનો જ મોહનથાળ લાવજો, આ જગ્યાની જ તમે અંજીર બાસુંદી લાવજો? સારા છે તો રોટલીને શાક ખવડાવીને કેમ નથી મોકલતા તમે? અને બીજી વસ્તુ, મારા મમ્મી પપ્પાને ત્યાં જમવા જઈએ ને ત્યારે તમારો છોકરો છે ને મને મોઢે ચઢીને એવું કહેતો હોય છે કે તારી માને કહી દે છે બટેકાનું ને એનું શાક ના બનાવે, મારા માટે વ્યવસ્થિત થાળી જમવા જોઈશે મારે. તમારા બેમાંથી એકેય છોકરાને તમે સંસ્કાર નથી આપ્યા. ફાંકા માર્યા વગર માળા કરો. હો બા, ભગવાનનું નામ લો.